ભારતીય માછીમારો વતન પરત ફર્યા. ચેન્નઈ પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. શ્રીલંકાની જેલોમાં કેદ રહેલા 20 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા બાદ તેઓ વતન પરત ફર્યા હતા અને ચેન્નઈ પહોંચ્યા હતા. શ્રીલંકા દ્વારા તેમને મુક્ત કરવાનો નિર્ણય ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને માછીમારોની સમસ્યાના ઉકેલ માટે થયેલા પ્રયાસોનું પરિણામ છે. આ તમામ માછીમારો માછીમારી દરમિયાન દરિયાઈ સીમા ઓળંગી જવાના આક્ષેપ હેઠળ શ્રીલંકાના કાયદા હેઠળ પકડાયા હતા. આ માછીમારોની મુક્તિ માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. ચેન્નઈ પહોંચતા જ માછીમારોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વતન પરત ફરતા માછીમારોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે તેમના પરિવારજનો જેઓ લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા તેમણે સરકારનો આભાર માન્યો હતો. આ માછીમારો મુખ્યત્વે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળે છે. વતન પરત ફરેલા માછીમારોને હવે તેમની સ્વાસ્થ્ય તપાસ અને અન્ય આવશ્યક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેમના વતન મોકલી આપવામાં આવશે. જોકે બંને દેશો વચ્ચે માછીમારોની ધરપકડનો મુદ્દો હજુ પણ એક સંવેદનશીલ વિષય છે. ભારતીય માછીમારોની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે બંને દેશોની સરકારો દ્વારા દરિયાઈ સીમાના ઉલ્લંઘન અંગેના નિયમોને સ્પષ્ટ કરવા અને પરસ્પર સંવાદ વધારવાના પ્રયાસો ચાલુ રાખવા જરૂરી છે.